આ ક્યાં ગઈ હશે? કઈ કીધા વગરની વહી ગઈ છે ને આ સૂલો એમની ચાલુ છે એ દેખાતી નથી. આ ક્યાં ગઈ હતી? હું તો આખા ઘરમાં ગોતી વળી ક્યાંય દેખાણી નહીં. કેમ તમારી દીકરાએ તમને વાત નથી કરી હું ક્યાં ગઈ હતી? એને તો ખબર જ છે હું ક્યાં ગઈ હતી. આ મારો દીકરો ઘરે છે તો હું એને પૂછું કે મહારાણી ક્યાં ગયા છે? આ ઘરમાં હોય તો કઈ જવાય ને કે બા હું અહીંયા કામ છે તે જાઉં છું એમ. હા તો ઘરમાં રખાય ને તમારા દીકરાને તમારે. મેં તમને ના તો નથી પાડી. તો મારો દીકરો ઘરે બેહે તો આ ખાવું હું ખાવા તો જોહે ને. એમને કોઈ ઘરે નાખી જાહે? નોકરી કરો, ખેતીના કામ હું કામ કરાવો છો? નોકરી કરીએ તો બહાર તો જવું પડશે ને. ઘરમાં બેઠા બેઠા થોડી નોકરી થાય છે. તમારા દીકરાને મોબાઈલ આપો, ફોન કરીને પૂછી લેવાનું. હે ભગવાન, આ તારી યારે છે ને માથાકૂટ કરી કરીને આ મારોય મગજ હવે અડધો ઓલો થઈ ગયો છે. ક્યાં ગઈ તી કે ને સાનુમની? જો હું કઈ નાની કેકલી નથી એટલે તમારે મને છે ને એ બધી પૂછવાની જરૂર નથી કે હું ક્યાં ગઈ હતી ક્યાં નહીં. હું મોટી છું, મને ખબર પડે મારે ક્યાં જાવું ને ક્યાં ન જાવું. અરે મારે ઓલા શાંતાબા બાજુમાં છે કે ન એની ત્યાં કામ હતું એટલે હું તને પૂછવાની હતી તું એ બાજુ ગઈ હોય તો કામ પતાવતી આવશે. પણ નહીં, તારે તો કઈ કેવું નથી, મનમાં આવે એમ કરવું છે. જો મમ્મીજી મને છે ને એવા ફાલતુના કામ તમારે કહેવાના નહીં. આની ઘરે છે ને આની ઘરે છે ને એવું મને ગમતું નથી જરાય. કેમ તું મારી વહુ છો એટલે મારે તને કહેવાનું નહીં કે ભાઈ આ કામ છે તો રસ્તામાં આવતું હોય તો પતાવતી આવજે એમ? હું તમારી વહુ છું નહીં, મને પરાણે બનાવી છે વહુ તમારી. બાકી મને તમારી વહુ બનવાનો જરાય શોખ નથી. કેમ આયા તને કઈ વાંધો છે? કઈ પાણા પડે છે? દેખાય છે ક્યાં તમે ને ક્યાં હું. તો કેમ મારામાં હું ખામી? તારી કરતા તું રૂપાળી છું. દેખાય છે ઈ તો. તમારા કોસ્ટ્યુમ જોવો ને માં છો કે તમને કોસ્ટ્યુમમાં પછી ખબર નહીં પડે કા? તમારા પહેરવેશ જોવો ને મારા પહેરવેશ જોવો, ભલે ગામડામાં- તમારી ભાષા જોવો ને મારી ભાષા જોવો. હું ભલે ગામડામાં રહી પણ કોસ્ટ્યુમ હું એટલે મને ખબર છે આ લુગડા. એમ તો હું કઈ અંગૂઠા સાપ નથી, તું ભૂલી જાજે. આ ગામડામાં હા હું રહી છે ને એટલે એમ નહીં સમજતી કે અંગૂઠા સાપ છે. ઈ તો હું બોલી ને કોસ્ટ્યુમ એટલે પહેરવેશ એટલે તમને ખબર પડી. ઈ તારી ભૂલ થાય છે એમ હોય ને તો કાઢી નાખશે. ને હવે છે ને આ રોટલા ઘડા સૂલો છે ને હળગીને ઠરી રહે સોડો ચૂલે અને હું રોટલા કરું. સપના જોયા? સપના મોટા મોટા તો તમે. આ તો તારા બાપને કહેવાય ને કે શહેરમાં મોટા મોટા બંગલા હોય ને. મારા બાપ સુધી નહીં જવાનું હો. આ મારા બાપે વચન આપ્યું હતું ને એટલે જ આ ઘરમાં પરણીને આવી, મારા બાપના વચન ને ખાતર. બાકી મને શોખ નથી તમારા ઘરમાં પરણીને આવવાનો કે રહેવાનો. બાપાએ વચન આપ્યું હોય ને તો દીકરીને નિભાવવાનું હોય. હા તો આવીને નિભાવીને આવીને પછી આગળ કેમ જીવવું એ મને ખબર. મારી જિંદગી છે એટલે મમ્મીજી વધારે બોલવાની જરૂર નથી. હાથ તો લાંબા કરતી જ નહીં હો. ભગવાને શું કરે છે? હું હાથ લાંબા કરે. હા ભગવાને મને હાથ લાંબા આપે તો લાંબા તો કરીશ જ ને હું હાથને મારા. હાથ લાંબા હોય પણ આ તો તારો જીભડો એટલો લાંબો થયો હાથની હારો હાથ. એ તો જેવા સાસુ એવી વહુ. તમારી ભેગી રહી ને હું પણ બોલતા શીખી ગઈ છું. હું તારી જેટલું બોલતી નહીં. મારા હાહુ હોત ને તો એને ખબર પડે હું કેટલી હોજી હતી ને મારા મોઢામાં જીભ નહોતી. આ તારી હારે રહી છે ને મને જીભ વધી ગઈ, સૌડી મોટી થઈ ગઈ. હા એ તો દેખાય છે. બિસાર માર ફસરા માથે ઓઢીને રડતા જ હોય છે હરી ફરીને. હવે જે કામ કરવાનું છે ને ઈ કર ને તો ટાણા રોટલા ભેગા થાય. ઈ તો ઠીક. ઈ તો ઠીક. મારે તમને એક પ્રશ્ન કરવો હતો મમ્મી. આ તમે રૂપાળા, મારા સસરા રૂપાળા, તો તમારા દીકરા જ કેમ કાળા છે? પણ દીકરો કાળો જ હોય ને રાત ને દિવસે ને આ તડકે તપે છે ખેતરે રહેશે ને ત્યારે આપણને 2 ટકના રોટલા મળે છે એટલે મારો દીકરો કાળો કાનુડો થઈ ગયો. ઈ કાનુડો કહેવાય. કાનુડો દેખાય. કાનુડા જેવા એક લખણ છે એનામાં. તમે ભણાવ્યો હોત ને તો ઈ પણ એસી માં બેઠા હોત, ઓફિસમાં બેઠો હોત. પણ હા તમને તો શું તમારા દીકરાને ઘરનું કામ કરાય નજરની સામે જ રાખવું હતો. અને પછી વહુ ભલે ને ગમે એવી સારી હોય પણ એને ગામડાની બનાવી દેવી. પણ એટલું યાદ રાખજો આ હું તમારી ગામડાની નહીં બને. અને રહી વાત ચૂલે રસોઈ કરવાની તો એ તો હું આજે નહીં કરું અને કાલે નહીં કરું. સી યુ બાય. કરિયાવરમાં બાપને કહેવાય કે ગેસ આપે. ખબર જ હતી કે ગામડામાં સુલા જ હોય. સમજી? તમારા બાપાએ તમને ગેસ આપ્યો તો કરિયાવરમાં? મને પાણા નહોતા પડતા સુલે રાંધતા, તને પાણા પડેસ.